ચાર શાસ્ત્રે કહીને ભગવાનને જાણ્યાનું. સ્વામિનારાયણ હરે સંમત 1876 માવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે કથામાં એમ આવ્યું છે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કહીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાન સ્વામી પૂછ્યો છે, હે મહારાજ, એ ચાર શાસ્ત્રે કહીને ભગવાનને કેમ જાણવા? અને એ ચાર શાસ્ત્રે કહીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાન 25માં કહે છે અને 24 તત્વો જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાની સમર્થ નથી, માટે એને પણ 24 તત્વો ભેળા જ ગણે છે. અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વો તેને ક્ષેત્ર કહે છે ને 25માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ ઈશ્વરને 25માં કહે છે ને 24 તત્વોને પૃથક કહે છે ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાને સર્વ કારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાન એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન એ ચતુર્વ્યૂહ રૂપે થાય છે ને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે અને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા 3 શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે છે. સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય. અને જો એકલે યોગ શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. યોગ શાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કયા છે તેને પરિચ્છિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવ સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કહીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે. જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્યભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. માટે એ સર્વે શાસ્ત્રે કહીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કહીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કહીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કહીને ટળી જાય છે. માટે એ ચારે શાસ્ત્રે કહીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ 4માંથી એકને મૂકી દે તો પૂર્ણ જ્ઞાની કહેવાય ને 2ને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને 3ને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને 4ને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કહીને ગમે તે રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે 2 ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ 2માંથી કોઈને જડ્યો નથી. માટે વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 52મું વચનાવત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ તો બળિયા છે
તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં, ને વાસના ટાળી નાખે એવા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે, કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારું ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો છે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય અને એનું પાણી પીએ, તે સર્વેનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે, ને ભ્રમરૂપ કરી મૂકે. એ તો ગોકુળ ગામ કો પૈંડો હોય ન્યારો, અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડ છે. તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્ય કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ દુઃખમાં ન લેવાય, પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં. માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કથા વાર્તા કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહીં, ને ભગવાનની મૂર્તિમાં મનુષ્યભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય. ને સાકાર સમજવા સર્વોપરી સમજવા તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિશે 3 દેહનો તથા 3 ગુણનો તથા 3 અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયોની ક્રિયા દેખાય, પણ તે ભગવાનની મૂર્તિની વિશે સમજવો જ નહીં. પણ દેખાય છે તે તો નટના દ્રષ્ટાંતની પેઠે સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ભજવામાં સુખ છે, ને જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પોર 1.5 પોર ધ્યાનમાં બેસાય, ને અભેસંગને 2 પોરનું ધ્યાન. તે ચાય તે કામ આવે પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર તે કોઈક મોટા સાધુની દ્રષ્ટિ એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાદર નદીને કાંઠે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હજી સત્સંગ ક્યાં થયો છે? એમ કહીને બોલ્યા છે, એક એકાંતિક સાધુ વાંસે લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છીએ, ત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય? પછી અમે વિચાર કર્યો જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર કર્યો અમારા દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય.
પછી વળી વિચાર કર્યો જે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે, એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ તે ભરવી છે, પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોહરું, પછી રાળ, પછી રૂપિયા, પછી કોરિયું ને પછી બીજા પદાર્થ ભરશું ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂરણ કરીને મનવારો ભરવી છે. એ રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાય છે. એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી.